ગીર સોમનાથના ઉના પંથકમાં કાયદો વ્યવસ્થાને સ્થાનિક તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવતા એક અત્યંત ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે। ઉનાના શિલોજ ગામે દેશી દારૂનો કાળમુખો કહેર જોવા મળ્યો છે, જ્યાં લઠ્ઠા જેવી આ દૂષિત પ્રવાહીના અસરને કારણે 40 વર્ષીય યુવક ભાણાભાઈ મેણશીભાઈ સોલંકીનું કમનસીબે મોત નીપજ્યું છે। આ ઝેરી દેશી દારૂના અસરમાં આવેલા અન્ય એક વ્યક્તિ હાલ આઈસીયુમાં જિંદગી અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે, જ્યારે અન્ય એક સારવાર બાદ પણ રજા અપાઈ છે। અને સ્થાનિકોના જણાવ્યા મુજબ ગામમાં લાંબા સમયથી ચાલતા દેશી દારૂના ગેરકાયદેસર વેચાણ સામે પૂર્વ ધારાસભ્ય અને સરપંચ દ્વારા તંત્રને અનેકવાર લેખિત રજૂઆતો કરવામાં આવી હતી, છતાં કોઈ નક્કર પગલાં લેવાયા ન હતા। ભાણાભાઈના અકાળ અવસાનથી બે માસૂમ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર અને રોષ ફેલાયો છે। ઉનાના શિલોજ ગામે દેશી દારૂનો કહેર, દારૂના વેચાણ સામે અગાઉ થઈ હતી રજૂઆત। ગામના છે શિલોજમાંથી દારૂ પીધો છે ને દારૂથી જ મારા ધણીનું મોત થયું છે। આ દારૂ બંધ કરાવજો। આ દારૂથી જ મારા ધણીનું મોત થયું છે। મારે નાના નાના બસા છે, હવે હું કા કામમાં જાઉં ને શું કરું? આ દારૂ વેચવાનું બંધ કરજો ને મારા ધણી અમારા શિલોજ ગામમાંથી દારૂ પીતા હતા, નાથી જ મારા ધણીનું મોત થયું છે ને ઈ દારૂ વેચી મોત થયું છે મારા ધણીનું ને મારું નામ નીરુબેન છે ને આ દારૂ વેચી મારા ધણીનું મોત થયું છે। દારૂનું બંધ કરાવજો।